ठीक है। हन मारवाला रे ओढ़ी छे चूंदड़ी तमारी हाथ जाली न लेजे उगारे हाथ जाली न लेजे उगारे
લાવ લાવ હું નગરમાં એકલો છું તો પણ મારા ભરભરના બોલાવું હા જે રાજા રે બોલાવે ભરભનયા વાજો નમસ્કાર છે કહો મહારાજાને શા માટે બોલાવે છે અરે પ્રધાનજી જી મહારાજા તમને બોલાવવાનું કારણ એ કે હું નગરમાં એકલો હતો તો આપણે નગર ચર્ચા કરવા જવું છે એ માટે બોલાવા છે બહુ સારું હા જે રાજા રે ભરતના બંદે ઉનાળો હ અને ઘઉં વાપા જતા છે અત્યારે તો ઘઉંની સીઝન હ બાજરી વાપા જઈએ બાજરી વાપા જઈએ હોવા તો હેડો તને આગળ જાઓ તમે કોઈ જોઈ રસ્તામાં અલ્યા મેં તો થોડું એવું છે કે એવું સબ જોયું કેમ કે 42 વાળા છે 42 આયા એટલે કોઈ વસ્તુ ખબર પડી નહીં જાવ જોતા શું જોતો રસ્તામાં ઉભો એવું પણ લાગતું હતું ઉભો જોતો તો ઉભા તો હોય જ ને બધા કેમ ના ઉભા હોય ગાયોના ગોવાથી ઉભા હોય બધા ઉભા હોય ઉભા ઘણો ફેર હોય એવું એટલે તમે શું કહેવા માંગો એમ કહો તમને ના ખબર પડી આપણે સગન લઈને જ જવું પડે કોકના હારા સગન જાય તો ચિત્રમાં હારું ઉગો ના ઉગો હા હા મારું ભાગો હે સમજણ પડે મને થોડી વ્યામ પડતી વાત લાગે જોતા મન પેલા લાગે તમે જોતા મને ઓછું દેખાય ક્યાં કપડા પહેરીને ઊભો ઓળખાતું નહીં મને એવું એક કામ કરો હું જોવા જાઉં કહેવત નહીં કે ઘણા ગાંડા વાળા
ખજૂરભાઈ કર્યા ડફાકા પણ થયું હું મોટા ભાઈ પત્યું ફતેના શું પાતી તારા તમને ખબર હે એ કોણ હ આપણા રાજના રાજા હ પણ એ રાજામાં આપણે કેવું છે એનો ઉપયોગ કરવાનો એટલે તમને ખબર હ રાજા તો ખરા પણ એમને સંતાન નહીં એટલે એમને નહીં કહેવત પેલા કે એટલે એમના સંતાન જ કોઈને માર બધો સંતાન હજુ પાण्याવાના પૈસા ભેગા નહીં કર્યા ને એમનો કોઈની જગ્યા કઈ મારી નહીં કરતો ઘરનો બોળો તો મોટા એટલે ભલા આદમી આપણે તો ખાના સકને જતા હોય ને એટલે વાટ્યાના સકન લેવાય નહીં અને સકન લઈએ શું થાય કે છે ભાઈ હા વાય તો ઉગ જ નહીં એટલે ઉભે ઘણું તમે જોડાવે કોમ કરતે ખેતરમાં પૂડા એટલે ઉગ તો ખરું પણ નેગલો નહીં એટલે ને કરું એટલે નેગલો તો દોણો ના આવે એટલે દોનો આવો ભલાત ને અરે આ દોણો આવે તો કદાચ દળાવા જઈને તો ઘંટી વાળો પેલું ભડકું કાઢી નાખે હરખે ના આવે એમ ને તો હેડો પાછા હરે પાછા વાળીને ઘેર હાલ્યા કે રૂપભાઈ પાછા વાળીને ઘેર હાલ્યા. હે ભગવાનજી હાલે જતા હતા આપણે દેખીને કેમ પાછા ચાલ્યા ગયા તો એમને હાલ બોલાવો જેવી આપની આજ્ઞા આજે પરધન બોલાવે ખેડૂત આવજો રે આજે પરધન બોલાવે ખેડૂત આવી રે અરે કહો પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? અરે ખેડૂતો તમને આપણા મહારાજાએ બોલાવે છે મહારાજાને અમારા નમસ્કાર છે. નમસ્કાર છે કહો મહારાજા અમને શા માટે બોલાવ્યા? અરે ખેડૂતો તમે વાવની આમાં હાલ્યા જતા હતા તો અમને દેખીને કેમ પાછા ચાલ્યા ગયા લ્યો કરે ડખા એક કામ કરું પ્રધાનજી નું આ બોલાવી અને હાવ હાથું કોઈ નહીં બરાબર. અરે પ્રધાનજી હો ખેડૂતો કદાચ તમે સાવ સાચી વાત કહી દઈએ તો તમારા મહારાજાને રિસ્તો નહીં ચડે ને? અરે ખેડૂત મારે મારા મહારાજની આજ્ઞા લેવી પડે અરે મહારાજા કહો પ્રધાનજી ખેડૂતો કહે છે કે અમે સાવ સાચી વાત કહીશું તો મહારાજને કઈ ખોટું નહીં લાગે ને અરે પ્રધાનજી કહો મહારાજા ખેડૂતોને કહો કે સાવ સાચી વાત કહેશો તો અમારા મહારાજા તમને ઇનામ આપશે ન કે સંકટ જેલમાં પૂરવામાં આવશે જેવી આપની આજ્ઞા અરે ખેડૂતો કહો પ્રધાનજી. ગીગા હા આપા શું થયું એ આપા આપા હા બોલો ગીગા હવે તો આપણે આગળ હેડા નહીં સમ હવે આપણે બરાબરની ભૂખ લાગી છે. ઓહો અરે હમણાં ખાઈને આયા ઘરે પણ ભૂખ લાગી જાય ગયા ને હમણાં તો હોય તો સવારે 12 વાગે ગાધું તો હવે બપોરે ના તો 7 વાગે હવે તો ભૂખ લાગે ને આપા. ઓહો ગીગા હા આપા પરોડીએ 12 વગાડ્યા બપોરે 7 વગાડ્યા આ જઈ ઘડિયાળ જઈ ગાય અને જઈ નિહાર તારી ભયા એટલે આપા હા. કોઈ ઘડિયાળ નહીં કોઈ નિહાર નહીં બસ આ ઘેટા બકરાનો ધંધો. હા
બપોરે 7 વાગે ખરા ભયા ખબર નહીં હવે ઓહો જેવા માં એવા દીકરા આવો ભયા તાર માં ડોકો કર માના હોવા ઘરે હશે ને હોવા કદાચ બાપડી જોનમાં આવીને બા છોકરો જોનમાં જવાનું તો જઈ ના હતો સારું દા એ મામા એમ નહીં આપણે જોરથી ડોકો કર ફૂટ્યા ખાઈને નહીં આવ્યો ઘરથી એ મામા એ હે રે પેટના ઉતારા બરાડા બધું કુદામ કૂદ કરે હા તારવાનો તો રસ્તા વચ્ચે બેહી જાય કોટો વાગ્યો લાગે હા કોટો વાગ્યો લાગે પૂછતો હું આ પૂછતો એ મામા બોલ બેટા શું થયું તને માર તો કલ્લા એવા એ આપા હા અને તો કાઢી કરી હું થયું મન વગરે કલ્લા માગા ઓહો ઓય વગડે કલ્લા પહેરો હોય ને ઓવા એટલે ઠીકા હા આપા આ વગડે આયા કે જો જોનમાં જવા તૈયાર થઈને આડ્યા ઘેરથી ઈ ખબર તો ને ઠઠારો કરી હા ઘટાડો કરી ઠઠારો જેવા થયા હા મારે એકના લાગી ભૂખ ને એકના પહેરવા કલ્લા શું કરશું જાવ તો એવું લાગ્યું ઉભા રહીએ તાર તો લઈને કે યાર ઘરે જે પહેરાઈ આ પાડા કિની આવો આગળ હું તો અહીં નહીં આવો ઓવા હેરજી મેરી કોઈ ભાઈ એવું તો ના કરે આપા ચાલ વર્તમાન માં વગર ના ચાલે ના ચાલો ના ચાલે હાર તાર કોઈ વ્યાપારી પહેરાઈએ તાર એ હુએ વેપારી રે કરી શેરડો આ ડોક્ટર સાહેબ આયા કો ઈ ખબર હોનારો મોનારો સાત તો બંધ થઈ ગયા લાયા શિકર પૂછી તો હું કરાવ ગઈ હા ડોક્ટર એ ડોક્ટર નહીં ડોક્ટર દે ભાઈ આનું આ પેટી બધું હાથમાં લઈ પડવાનું વેપારી હા આના કડલા લે આપા હા આપણે તો ફાયદો જ થયો તાન શું થયું આ તો કલ્લા લેતા કલ્લા અને આપણી મારી એ બેઠી યાર આઈ તારી મારી માં થઈ ગયા કે આપણી માં અરે મારી માં વાહ આઈ બોલો હું કામ કર્યું ગલ્લા એકો હા અમાર દેહના મામલા હસ્યો હા ચાલ નહીં તમને કઈ ખબર એનું માપ જોઈ લઈએ તો હા કઈ ખબર વાળું માપ છે વેપારીનો બધું બોલી રે એવું હા જોવો જો એટલે કીધા જોડી જજો આ જાઉં એટલે દેહે હા હું કવડાવ્યો બાવળીના થરિયા જેવો પગ થઈ ગયો હોય એ તો દૂધ ખાય દૂધ કાઈ કોઈ બીજું કાઈ ખવડાવ્યો નાના દૂધ કોઈ મેળ પડ્યો નહીં યાર ચાલ હવે આનું માપ ચાલ લાવું આવડું મોટું આ બજાવો હા આ બજાવો આમ લબ્બરના નહીં લબ્બરના હવે ખેંચી આ કોઈ ભોન રાખ્યું નહીં અરે પણ વાત સાચી એમાં ખાવાનું ઘરનું શું કરીએ મારે જવું લેવાય લાગવાની નો ભાવ મોકલ્યો 2.5 લાખ રૂપિયા આવે એવું હા અને બહુ વચન નહીં જાય આપણે શું કરશો લબ્બરનું નહીં ભયા મને લબ્બરનું કોક કેળે દે ભાઈ બગસરો માં આપણું હા ત્યારે દે તમ તો રજીના કરતા જબર પૈસા લો વાચા કરતે ના વાળા પૈસા લો દે અરે બાકી રાખો ને ના ધંધામ શરમ નહીં આવતી હોળી હાલ દે ના ના અલે એક નોટ પડી ભાઈ અલે હારે બના લૈયારી
લે ગીગા હા પા આ તારવાન કેવું તો ઘરે રોટલો ડબો લઈને મેલ્યો એ તો બનાવી દે રોટલા બનાવી દે તો બાપા હવે તો ભૂખ તો મને મટી ગઈ બરાબર કેમ કે માએ કરો ખર્ચો બહુ હા. મારું કેવું હે કે હવે મારી બહુનો વડા કરવા ક્યાં જવાના તમે ઓહો અલે ગીગા હા પા આટલું વરસ અભિધાન ભયા ના પા અલે રહીજાન કહું આ જોનો ઉંમરે થઈ ગઈ મારી તો કહું હા ઘરમાં ખાવા નહીં ખાવું અને નહીં લાવી કહું બહુ ના પા માર તો બહુ જુઓ અલે નહીં ખીચામ ભાઈ અને નહીં લાવી કહું ભાઈ ના પા તમે બહુ નહીં આવો તો આપણે ઘેટા બકરા ચાલવાના નહીં અરે આ ગીગા હા પા અલે મોણીજા કહું નહીં બહુ મજા હો ના પા માર તો જોહો બહુ અલે વાનું પૂરું નહીં થતું વાના લુગડા આપણે ધોવા પડે બેનો એ તો એનું હું પૂરું કરે કરે હો હા તાર જાઓ કાકા રત્ના કાકા ડોકો કર સારું તો હું મારું ડોકો એ રૂપા કાકા આપણા ઘરે કશે ને કાય વાપરતા નહીં એ ઓછું આપણે થોડો જોરથી ડોકો કર એવું હોવા એ રૂપા કાકા અરે શું છે ગીગા એ હેડો મારી બહુના વાળા કરવા જવાનું હે એ આયો હે મારી કોની ગવડી ગા ઓ વીરા રતાના હે તારી કોની ગવડી ગા ઓ વીરા રતાના અરે ભાઈ મારી ગવડી ગાય ખોવાઈ ગઈ હતી હું વડના ઝાડ ઉપર ચડ્યો અચાનક વડનું ડાળું ભાગી અને ભૂઈ સાથે સાથે હું પણ નીચે આવ્યો અને મારો આ ડાબો વગ ભાગી ગયો છે ઓહો અલે રૂપાભાઈ બોલો અલે આ તો થોડું મોદરું હતું તો પણ વડ ઉપર ચડ્યો ગાવડું હતું તો વગર મેચે હું ગાય વડ ઉપર ભાઈ ભયા અલે ભાઈ મને ખબર છે કે ગાય વડ ઉપર ના ચડે પણ વડ ઉપર ચડીને દૂર દૂર સુધી દેખાય એના માટે હું વડ ઉપર ચડ્યો હતો હા એ વાત સાચી હો રૂપા હા તે આ બહાર જવાનું કેવું કરશું અહીં કોઈ વૈદ કરો વૈદ તો આટલા કોઈ નહીં આપણે વૈદ પોવાનું થોડું જોડીએ ખરા વૈદ પોનું તો હું પોનું ના ના વૈદ પોનું એવું ભર ભરો બિહાર દીધા હા હોવા કે બાદ બેહું તો આઈ બાદ આવો અરખામ થોડા હોવા ઓહો રૂપા બોલો ભાઈ કયો ભગ વાંચ્યો લ્યો હા કેવી વજ માયા તાના પગની ખબર નહીં પડતી કે હું વજ છું હા કયો ભગ વાંચ્યો એમ કહું અરે ડાબો તો મને નહીં ખબર પડતી હાથ મેલી બતાય ભયા આરોય હા હા આ ડાબો કહેવાય હોવા ઓહો અરે રૂપા હા હું મુખા થઉં થોડો વાંચો નહીં મજા આવે ચાલ હું અજવાળું પડે એવું હોવા બોલો કે બાદ બેહો આઈ બાદ બેહો ઓહો રૂપા બોલો ને આ બાજુ પડા ઢાર નો ફંક્શન લગાડીને આવે સાહેબ ભયા હો અભી એ ખાજો હે તું નવરો કરે ના ના ઉભા તો આટલી વખત આઈ બેહો તો બેજો હો બેજો એટલે રૂપા હા આ પગ ભાગ્યો ઈ પડ્યા આમ જોવા રહેતા ભાઈ ના જોવા નતો રહ્યો બાજુ કુરડી તો પડી નહીં લાગે કુરડી જ નહીં મળી હાથ નહીં અંદર એટલે તમે નહીં રાખતા એટલે હોય પડી ખરી ઊંટ માટે લાયા તો ઊંટની હે હોવા લગાજો ચાલશે લગાવો હો જો વાહ ભાઈ વાહ ચાલે હા સાદો કરી નાખ્યો હા તો આ તો ભાઈ કોણ હતા લે હરશું ટોકન લે હરો ગાય તારવા ટોકન દઉં ગાય તારવા દઉં તાંતરો રીહોયનો હા કીકો વહુનો વાણે જવાનું કે હા એવું હોવા તું એ ડબલ મુઠે ચડાયો હો નેનો અરે આપણું તો ઘરમાં ચાલે ખબર નહીં એની વાય ચડાય મુઠે હારો લે હાલો તા
રત્નાભાઈ હાલ ભરાડે એકતા તમે ઊભા થઈ ગયા અચાનક. લ્યો તમે કોઈ જોયું નહીં? ના હું જોવાનો હતો. રસ્તામાં કોઈ નહીં મળ્યું? રસ્તા બે મોણો મળે કોણ? એ કોણ? હા લાગા આપણા રાજા. હા એવું આપણે એટલે રજા લેવી પડે. આપના રાજા હા એમ તમને ખબર છે? હોવા રાજા આપણે રજા લેવી પડે એમ કહું. એ પેટના વાંચ્યા તે આપણે શું કરે? એને આપણા ઘરના વાંચ્યા. આપણે દીદાની બહુનો ઓના કરવા જઈએ, હારા કોમ માટે જઈએ, એટલે એમના સકલ લઈને જવાય નહીં. અને કીકા જઈએ અરે રૂપા જઈએ તો આવો ને, કદાચ આવો તો રૂપા આવો તો રે ને. રૂપા રે તો કદાચ ઘરમાં. હા હા તો કીકર માર નાખ. ના એ ના ચાલો. હા. એકનું પૂરું નહીં થતું ને બીજું લાવીને હેરાન કરે એવું ના હા. થાય. વાત તો સાચી સકલ જોવા પડે ભાઈ. હો શું કરશું? ઘેર જતા રહેવું. હો પાછા કાલ જવું. હા હેલો ભાઈ. હવે હારી હે પાછા વળી નગેર હાલ્યા રે કાપે, પાછા વળી નગેર હાલ્યા. હારી જી મહારાજા, રઈના લોકો એમને ગીગાની વહુના વાણા કરવા જતા હતા, તો આપણને દેખીને કેમ પાછા ચાલ્યા ગયા? તો એમને અત્યારે હાલે બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પરધન બોલાવે રઈકા જોરે, આજે પરધન બોલાવે રઈકા આવશે. કહો પ્રધાનજી, અમને શા માટે બોલાવ્યા? અરે રેખા, અમારા મહારાજ કહે છે કે તમે તમારી જીગાના વહુના વાણા કરવા જતા હતા, તો તમે પાછા વળીને કેમ ચાલ્યા ગયા? ઓહ. અલ્યા રૂપાભાઈ, બોલો રત્નાભાઈ. આ પ્રધાન શું પૂછા ખબર હે? હોવા શું કે હા? કેમ પાછા વળ્યા? હા તો આપણે એમ કહેવાય કે રાજા વાંચ્યા હે એવું કહેવાય આપણે. એને રાજા બોલાવો તો હું ભાઈ આવું. જતા આવતા જો આપણે તો ધરું જવું પડે હો તારી ઘરમાં વળો હું તો. ના ના ઉભા રહ્યો. મહારાજને અમારા પ્રણામ છે. નામ છે કહો મહારાજ, અમને કેમ પાછા બોલાયા? અરે રઈકા, કહો. તમે તમારા ગીગાની વહુના વાણે જતા હતા, તો અમને દેખીને કેમ પાછા ચાલ્યા ગયા? એ તો અમારા ભાઈને પૂછવું પડે ભાઈ. રત્ના હા કાઠી કરી. તો હું એ જ કહું ને. હે? અમે એવડા મોટા મહારાજાને એમ કહેવાય કે તમે પેટના વાંચ્યા હો, તમારા સગન ના લેવાય એવું બોલાય આપણે? ના કહેવાય. હા અને આ તો રાજા વાજાનો વાંદરા. હા. કોઈના ના થાય. એના હાથમાં કેવું સાધું મારી મારી ગોળી નાખ. હા સાચું તો ના કહેવાય. હોવા મેં તો ઘરે ખાવાના હા ફોફણ નકળો મોઘડીનો માર ભયા. એ કામ કરશું. હા જૂઠું બોલી નીકળી. આવો હેલો ફોન લઈ દઈએ અમદાવાદ બિહારીજી હશે. હારી હે લોબીલા કર્યો ઘેર ભૂલ્યા પડતાજી, લોબીલા કર્યો ઘેર ભૂલ્યા.
આ એકનો ઠંડા જ રાખી હતી પરોને એ ભાઈ ગયો એવું હોવા એમની રાત કરતા છે તમ આપણે ગોળી ગાયો નહીં ચાલતા શું કરજો પતંગી બોલાવીએ વર્ધનજી બોલાવો આ બાદ બોલાવો યાર બે ત્રણ નાખીએ આલીએ ના કહેવાય હમણાં વાકન 83 જોની ભૂલ દે પતંગી આ બધો કહો રેખા પતંગી કદાચ અમે આપણા મહારાજને સાવ સાચી વાત કરશું તો એમને ખોટું તો નહીં લાગે અરે રેખા કહો મારે પણ મહારાજની આજ્ઞા લેવી પડે મહારાજા કહો પ્રધાનજી રેખા કહેશે કે અમે જો કઈ સાચી વાત કહીશું તો મહારાજને કઈ ખોટું નહીં લાગે ને ભલે પ્રધાનજી જી મહારાજા રેખાઓને કહો કે જો સાવ સાચી વાત કહેશું તો અમારા મહારાજા તમને ઇનામ આપશે નકર હેન્ડલનો મારવામાં આવશે જે આપને આજ્ઞા અરે રેખા લોકો કહો જો તમે સાવ સાચી વાત કહેશો તો તમને ઇનામ આપવામાં આવશે નહીતર સામે સંકટ જાનમાં પૂરવામાં આવશે ધ્યાનમાં જ નહીં જવો કહી દેજો હાથે હા. હાથ કહી દેવા આપણે કઈ દઈએ આજે રહી કકૈરા રાજન ચોબરો રે આજે રહી કકૈરા રાજન ચોબરો રે કહો મારા ધીરા રાણી વા રહી કકૈરા રાજન ચોબરો રે કહો મારા ધીરા રાણી રેખા લોકોને કહો કે અમારા મહારાજાનો તો ત્રણ ત્રણ દીકરીઓ છે ક્યાંથી માથ્યા કહેવાય એવી આપની આજ્ઞા અરે રેખા લોકો કહો પ્રધાનજી અમારા મહારાજને લાસુ લક્ષ્મી અને સગુના ત્રણ ત્રણ દીકરીઓ છે તે કેવી રીતે વાજ્યા કહેવાય અરે પ્રધાનજી અરે મહારાજાની ત્રણ દીકરીઓ છે એ તો અમને ખબર છે પણ કે દીકરી તો પારકા ઘરનું થાપણ પારકા ઘરનો દીવો આજે અહીંયા કાલે ત્યાં એમના સાસરે અજવાળું પડશે અરે લાસુ લક્ષ્મી તો પરણીને તેમના સાસરે ચાલ્યા ગયા હવે તો સગુણાબેન પણ પરણવા લાયક થઈ ગયા છે એ પણ પરણીને કાલે તેમના સાસરે ચાલ્યા જશે પછી શું આ રાજને તારા લાગશે ને પ્રધાનજી અરે રેખા તમારી વાત પણ સાચી છે અરે મહારાજા કહો પ્રધાનજી રેખા કહે છે કે બેન લાસુ ને લક્ષ્મી તેમના સાસરે છે બેન સગુના બેન પરણવા લાયક થઈ ગયા છે તે પણ તેમના સાસરે જશે
તો આ રાજપાટનું શું થશે? અરે પ્રધાનજી, જી મહારાજા. રૈકાવાની વાત સાચી છે તો એમને 500 રૂપિયા ઇનામ આલો અને કે સારા છોકરા લઈ ચાલ્યા જાઓ. જેવી આપની આજ્ઞા. અરે રૈકા લોકો, કહો બધાજી. તમને રાજ દરબાર તરફથી 501 રૂપિયા ઇનામ મળશે અને સારા સુપર લઈ જવા કહે છે. બહુ સારું. થાળી હે સારા સુકન લઈ હાલ્યા રૈકા ભાઈ, સારા સુકન લઈ અરે પ્રધાનજી, જી મહારાજા. તો હવે સતીને બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પરધન બોલાવે માતા આવજો રે. આજે પરધન કહો પ્રધાનજી, અમને શા માટે બોલાવે? અરે માતાશ્રી, તમને મહારાજાએ બોલાવે છે. રાજાને મારા પ્રણામ. પ્રણામ છે. કહો રાજાને અમને શા માટે બોલાવ્યા? અરે સતી, કહો રાજા. તમને બોલાવવાનું કારણ એ કે હવે મારે તપોવનમાં જવાની તૈયારી કરવી છે. હરે રાજા, કહો. આમ અચાનક તપોવનમાં જવાનું કારણ? અરે સતી, કહો રાજા. નગરના લોકો, ખેડૂતો, રૈકાઓ મેણા બોલે છે એ માટે મારે તપોવનમાં જવાની તૈયારી કરવી છે. હરે રાજા, કહો. નગરીના લોકો એવા તે તમને કેવા મેન મારે છે કે તમે રાજ અને પાઠ છોડીને તપોવનમાં જવાની તૈયારી કરી રહ્યા છો? હાથીલા હાથ છોડી દો ના, હાથીલા હાથ છોડી દો ના, કેવનમાં નહીં જવાનું રે. હાથીલી હાથ છોડી દેના, હાથીલી હાથ છોડી દેના, કેવનમાં હું જવાનો રે. હાથીલા હાથ છોડી દેના, હાથીલા હાથ છોડી દેના, કેવનમાં નહીં જવાનું રે. હાથીલી હાથ છોડી દેના, હાથીલી હાથ છોડી દેના, કેવનમાં હું તમે તપોવનમાં જવાની હદ મૂકી દો. નહીં સતી, હે રાજા, કહો. તમારે તપોવનમાં જવું હોય તો પછી આપણી દીકરી સગુણા હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તેને સાસરે વળાવતા જાઓ તો મારી મનની ચિંતા હળવી થાય. અરે સતી, કહો રાજા. તમારી વાત સાચી છે. તો પ્રધાનજી, જી મહારાજા. અત્યારે હાલે દોડબેને બોલાવો. જેવી આપની આજ્ઞા. આજે પરધન બોલાવે ગોળદેવ આવજો રે. આજે પરધન બોલાવે ગોળદેવ આવ્યા રે. કહો બધાજી, અમે શા માટે બોલાયા? અરે
બળદેવ કહો. આપણી નાનકડી બેન સગુનાનું માગું લઈને જવાનું છે. સારા એવા રાજ દરબારમાં જઈ અને માગું સ્વીકારી અને મેલા નાળિયેર ઝીલાવી અને સંપર્ક નક્કી કરીને તમારે આવવાનું છે. બહુ સારું. રાજા રે ભરતલા સોપી ચાલી હારે માટે મારા પ્રધાનજીને બોલાવો. આજે રાજા રે બોલાવે ભરતને આવજો રે. આજે રાજા રે બોલાવે ભરતને આવજો રે. ઓ રાજાને જમવા, રાજા રે બોલાવે ભરતને આવજો રે. આવશે રાજા રે કહો મહારાજા, અમને શા માટે બોલાવ્યા? પ્રધાનજી, કહો મહારાજા. આપણે રાજ્ય અંદર કેવું ચાલે છે? અરે મહારાજા, આપણા રાજમાં સરસ અને સુંદર ચાલે છે. પ્રધાનજી, કહો મહારાજા. આપણા રાજ્ય અંદર વાણિયા લોકો કેવી રીતે નાણા દે છે? અરે મહારાજા, આપણા રાજમાં વાણિયા લોકો દો લોકડે નાણાં ઝીલી રહ્યા છે. ખૂબ સરસ. હું તો ચાલી ચાલીને થાકી ગયો, તોય ના મળ્યો વરરાજો. મારો સાસો થાકી ગયો, તોય ના મળ્યો વરરાજો. મારો સાસો થાકી ગયો, તોય ના અરે કહો ગોરદેવ, ક્યાંથી આવો છો? અરે વર્ધનજી, હું પોકલગઢથી આવું છું. અજમલ રાજાના દરબારમાંથી અને
એમની નાની દીકરી એટલે સગુણા બેન સગુણાનું હું માગું લઈને આવ્યો છું. અરે તો અમારા ભીમનગઢમાં તમારું સ્વાગત છે. તો પધારો ગોળદેવ, હું મહારાજાને વાત કરું છું. અરે મહારાજા, બોલો પ્રધાનજી. પોગણગઢથી ગોળદેવ આવે છે અજમલ રાજાની કુંવરી સગુણાનું માગું લઈને આપણા કુંવર સાથે. તો પ્રધાનજી, કહો મહારાજા. આ તો ખૂબ સરસ વાત કહેવાય. આપણા કુંવરનું માગું લઈને આવ્યા છે ગોળદેવ, તો માટે આપણા કુંવર પ્રતાપસિંહને બોલાવો. જેવી આપની આજ્ઞા. પ્રધાનજી, કહો પહેલા સતીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજા. આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. બોલાવે. અરે માતાશ્રી, તમને મહારાજાએ બોલાવે છે. મહારાજને મારા પ્રણામ છે. સતી, તમને બોલાવવાનું કારણ કે પોકલગઢથી ગોળદેવ આવ્યા છે. અજમાન રાજાની કુંવરી સગુણાનું માગું લઈને આપણા કુંવર પ્રતાપસિંહ માટે આપણા કુંવર પ્રતાપસિંહને વાત કરો અને એમના બોલાવો. જેવી તમારી આજ્ઞા. આજે માતા બોલાવે કુંવર આવજો રે. આજે માતાના બોલાવે કુંવર આવશે રે. મારા માતાજીને નમસ્કાર છે. બોલો માતાજી, એમને શા માટે બોલાવ્યા? અરે કુંવર, તમારા પિતાજીને પૂછી જુઓ. પિતાજીને મારા નમસ્કાર છે. નમસ્કાર. બોલો પિતરાજી, એમને શા માટે બોલાવ્યા? કુંવર, તમને બોલાવવાનું કારણ કે અજમાન રાજાની કુંવરી સગુણાનું માગું લઈને ગોળદેવ આવ્યા છે, તો તમારા લગ્ન લેવાના છે, માટે તમને બોલાવે છે. તો તમારી કેવી ઈચ્છા છે? એવી તમારી ઈચ્છા. પ્રધાનજી, કહો. ગોળદેવ ચો ત્યાં? સ્વાઈ ગયા નહીં હો. આપણે પ્રતાપજી તૈયાર છે લગ્ન કરવા માટે. બહુ સારું. અરે ગોળદેવ, કહો પ્રધાનજી. તો અમારા કુંવરના તમે સોનેરી લાડીઓ ઝીલાવી જાઓ, સાથે સાથે સારા મુહૂર્ત પણ કાઢીને જાઓ તમારા હાથે. સોનેરી નારીઓ દિલો કુંવરજી, સોનેરી નારીઓ દિલો રેલો. સોનેરી નારીઓ દિલો કુંવરજી, સોનેરી નારીઓ દિલો રેલો. ગોળદેવી આવે દિલો કુંવરજી, સોનેરી નારીઓ દિલો રેલો. બીજી બંને દીધી કરી શકું ના મોટા.
પ્રધાનજી. જી મહારાજા. હજુ ગોરદેવ કેમ ના આવ્યા? અરે મહારાજા, ગોરદેવ આવતા જ હશે, તે પણ ક્યાંક રસ્તામાં જ હશે. આજે હરે કે ઉમંગે ગોરદેવ આવ્યા રે, આજે હરે કે ઉમંગે ગોરદેવ આવ્યા રે, આવ્યા ગોકળ નથી હોય, હરે કે ઉમંગે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, કહો ગોરદેવ. બેન બેન સગુનાનું માગું સ્વીકારીને હું આવ્યો છું. સાથે સાથે નારિયેળ ઝીલાવીને આવ્યો અને સાથે સાથે સારા એવા મુહૂર્ત પણ કાઢીને આવ્યો છું. પિંગલગઢના પટિયાર રાજા તેમના કુંવર પ્રતાપસિંહ સાથે બેન સગુનાનું માગું સ્વીકાર્યું છે, તો મહારાજાને કહી દો. મહારાજા, કહો પ્રધાનજી. ગોરદેવ કહે છે કે પિંગલગઢના પટિયાર રાજા અને તેમના કુંવર પ્રતાપસિંહ સાથે તે સગપણ નક્કી કરી આવે છે. કંકુ સોટી કંકો તારી મુલાકારી, કંકુ સોટી કંકો તારી જો કંકુ સોટી કંકો તારી જો કંકુ સોટી કંકો તારી
મારી મગરે મેથીની મારી પીઠો પ્રધાનજી જી મહારાજા વાનંદ ન બોલાવો જેવી આપની આજ્ઞા આજે પરધન બોલાવે વાણંદ આવજો રે મારું નામ આચારામ હું તો કરુવતાના કામ કહો પ્રધાનજી લે હું લઈને આવ્યો તું હા હું લઈને આવ્યો તાવીતા જેવું કોક આવ્યો છે ને કન્નડે પકડાયું અસ્તરો ઓવા અને આવું લાવ્યો છે હા આજે હું લાવ્યો છે હારું વાળન આ પથરે આપણા અજમલ રાજાની દીકરી એના લગન હા તો મેલામાં બધે જઈને હાથ પાડી હા
કે મોઢો ઘાલ્યો અને ગોળ ખાવા આવજો. હા એટલે આમ કેવું પારું અજમલ રાજાના ઘેર મોઢો ઘાલ્યો ગોળ ખાવા આવજો. એવું એમ હા હા આમ નાકે નાકે પારું તો આમ શેરીએ પારું અરે શેરીએ પાર નાકે નાકે પાર પણ અવર કોઈ બાપતો નહીં. હા વો એવું વો હા પાર દઉં ₹1 ની મદદ પટા વસૂલી નાખે તારા. અને આમ જમણવારમાં કેવું રાખ્યું એ તો વિચારીએ તો તારા માટે તો હા વો એટલે હું તો 12 મહિને બેસી રહ્યા હતા એટલે કહીએ હા કોઠો ટોકરો થાય હા વો વો હા પાર દઉં આપી દે. હા એ નગરજનો એ વારંભાઈનો હાથ ભરજો એ આપણા નગરના આત્મરાજાની કુડી બેન છગુનાના લગન છે તે ગોળ ગાલ્યો ખૂણામાં મોઢો ખાવા આવજો. ઓય અરે શું બોલી તું? તને રાત દાડાનું ભણ છે? ચમ આમ મગજની ડબરી ચસકી જાય યાર. ચમ હાથ બરાબર નહીં પાડ્યો કીધું તીએ શું કીધું ગોળ ગાળ્યો ને મોઢો ખાવા આવજો. મોઢો ખાવાનો એવો હાથ કરે તું ચોક પર પેલા હા વો એટલે ઈ મત શું બુડો સાચું જ કીધું તો ખોટું કીધું હા તું સાચું કીધું તીએ. મારા જેવો દિલ્લો ભરો હોય ને હા એના ઘેર કેવું હોય હા બોનનો રવો લાયો હા તે મળ્યો મોઠાનો હે સર્વિસ પડશે ભાઈ હે સ્પેશિયલ હા હા બે જા આના બાલ ગરા નહીં હે હો લાયો હા લેવાના હા હા હું લો તમારે રાતનો હાથ કર્યો અને નારે હડકનો પાર વરગોણીએ જે પડી હતી એ લઈને ના થાય પગ તો ભરવું પડશે હે મહારાજા આ ચાદર હ ચાદર ઓનો શેરો છો હે ઓનો શેરો ને છ અલે આ ધરતીનો શેરો અને તારી ચાદરનો શેરો નહીં બતાઈજો. હે ભયા શેરો ખોરવાનો મોહનાળા છે આમાં કેટલાય ઉકલી ગયા શેરો ખોરતે ભયા અમેરિકાની ચાદર છે શું ફેર કરી તું કોઈની નહીં તો તમારે ઘરમાં આવું ધૂપેલો હવા આ લેન જતાની ખાખરાની ખિસ્કોલી ઓબાના મોરમાં શું જોવાનું તારા ભાઈ બાલ ગળત કે શું કરી લે કીએ આ તો 12 મહિને ધોઈ તું પોદાય થયું કેટલા શેઠોની શેપટ ભરવાની હશે જો જાઓ ઠંડી તો થઈને આવો બાર તો થઈને આવો હા બે બેહી જાઉં હા ના ના આપણા વિહરપુરના પટેલો હોય રેખા ને એ અમેરિકા ગયા ને એમની આપણી બહુ લોબી પહોંચ હતી એટલે એમને આપણા માટે મોકલાય બેજો હો હા શું લાવ્યો આરીએ હા શું લાવ્યો તું ફુવારો રે આ ફુવાનો લગાઈ દે
સીઝન મૂકવામાં આવે હો ઓહ કોઈ ના વચ્ચે ગયો તમાકુ ને વગર ચાલો અંકો તો તમાકુ હોય હા મારું નામ આચારામ હું તો કરું તો ન પાઉં મારું નામ આચારામ હું તો કરું તો ન પાઉં મારું નામ આચારામ હું તો કરું તો ન પાઉં મારું નામ આચારામ હું તો કરું તો ન પાઉં ખબર હજો હો હા આપણો હસ્તોનો આપણી કાતર કેવી ચાલે ખબર હા આજે દાદી રે કરતા રે દોણ તબાગરી